5 રેઢિયાર ભાઈબંધ મોટા ઉપડે જુનાગઢ તો આવતા રહ્યા, પણ અમને નથી ખબર કે અમારે આવું થાય છે. અચાનક બધાય ભાઈબંધે જુનાગઢ જવાનો પ્લાન બનાવી નાખ્યો, પછી સીઆઈડી માં સીધા જ ઉપડી ગયા ધાંગધ્રા બાજુ. ધાંગધ્રા પહોંચી ગયા ને આપણે એક જ નોખા પડી ગયા, એટલે આ મિત્ર આપણને મૂકી ગયા ધાંગધ્રા બસ સ્ટેશન. પ્લાન માં કઈ ફેરફાર કર્યા વગર લીધી સુરેન્દ્રનગર ની બસ ની ટિકિટ ને આવી ગયો કે 190 નો ચાંદલો. સીયુસા મેડિકલ કોલેજે ઉતરી જાય ને આવતા રહ્યા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન. હવે રેલવે સ્ટેશને થઈ ગયા તમારા ગામના ભેગાના બધા મિત્રો જતા હતા દ્વારકા. બનીવીને બાય બાય કઈ થોડીક જ વાર ઉભા રહ્યા આવી જઈએ આપણી ટ્રેન ને બેસી જઈએ આપણી સીટ ઉપર. 4 કલાકનો સફર પૂરો કરીને સીધા જ પહોંચી ગયા જુનાગઢ ને પછી ભાવનાથ જવા માટે બાંધી લીધી રિક્ષા. એટી કેટી થઈને તૈયાર થઈ જાય ને જોઈ લો હવારમાં કઈ ગિરનાર આવો દેખાય. પછી નાસ્તામાં આપણે કઢી અને ફાફડા ડોટા લીધા ને પછી મળી ગયા આપણે ધાંગધ્રાથી થોડાક મિત્રો. હવે ચડવાનું તું ગિરનાર પર, એ પેલા કરી લીધા આપણે મહાદેવના દર્શન. હાડા હાથે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું ને 500 પગથિયે ચડ્યા લેવો પડ્યો લાકડીનો સહારો. થોડેક જ આગળ ગયા હતા આપણા પૂર્વજો દેખાડે, ઘડીક તો એમ થયું કે રોપ એમ ચડી જવું. હવે ગિરનાર તમારે બધાને આવ્યું તો કેટલા સમય પછી આવ્યું તમને પાર્ટ 2 માં કહું એટલે ફોલો કરી નાખજો.